દિવ્યાંગજનોના સશક્તિકરણની દિશામાં શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાની પહેલને બિરદાવતા રાજ્યપાલશ્રી ભચાઉ ખાતે રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 100 કરતાં વધુ દિવ્યાંગજનોને ઇલેક્ટ્રિક ટ્રાયસાયકલ, મેન્યુઅલ ટ્રાયસાયકલ, વ્હીલચેર, કેલિપર, સ્માર્ટફોન સહિતના જીવન જરૂરિયાતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિતરણ કરવામાં આવેલી ટ્રાયસાયકલ અંદાજિત 40 કિલોમીટરની રેન્જ ધરાવે છે, જે દિવ્યાંગજનોને આજીવિકા અને આત્મનિર્ભરતા માટે સહાયક સાબિત થશે. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રયની વર્ષ 1991થી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગજનો, વંચિત બાળકો અને મહિલાઓ માટે શિક્ષણ, પુનર્વસન, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, લગ્ન, રોજગાર અને સશક્તિકરણના ક્ષેત્રે સંસ્થા અવિરત સેવા આપી રહી છે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા, રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ જૈન, સામાજિક કાર્યકર્તા શ્રી રુદ્રરાજસિંહ મહારાજ, પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂત શ્રી રતિલાલ સેઠિયા, કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર, નાયબ કલેક્ટર શ્રી BH ઝાલા, દાતાશ્રીઓ, દિવ્યાંગજનો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આપણે ત્યાં કહેવાય છે ને, જનની જણ તો ભગત જણ, કા દાતા કા સૂર, નહીતર રેજે વાંજણી નહીં ગુમાઈશ નૂર. તો કચ્છ ધરતી છે સંત સુરાની અને દાતારોની ધરતી છે. દાતાઓ ઘણા છે, આપવું ઘણું છે, પણ કઈ જગ્યાએ આપવું, કઈને આપવું અને સારી જગ્યાએ વપરાશે કે નહીં, તો એના માટે ઘણી વિચારતા હોય. તો આવી જ સંસ્થાઓ જે અનેક કામ કરી રહી છે, અનેક દુખિયાઓના આંસુ લૂછી રહી છે, એવી જ રીતે દિવ્યાંગો માટે ખૂબ જ સારું કામ કરતી સંસ્થા આજે સારામાં સારું કામ કર્યું છે. આજે મહામહિમ રાજ્યપાલ શ્રી પણ અહીં ખાસ પધાર્યા હતા અને વિકલાંગોને જે સહાય વિતરણ કરવામાં આવ્યું. તો વધુ વિગત જાણીએ જીતુભાઈ પાસે. જીતેન્દ્રભાઈ જી, શું કહેશો? નમસ્કાર. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા એ એક વિચાર છે, અને વિચાર એ છે કે સેવા પરમો ધર્મ. અમારા દરેક ટેગ પર હંમેશા લખેલું હોય છે કે સેવા એ જ ઉત્તમ ધર્મ છે, એનાથી મોટો કોઈ ધર્મ નથી. આજના દિવસે ભચાઉ મુકામે ભચાઉ શહેરની ધરા પર મહામહિમ રાજ્યપાલ શ્રી આપણી વચ્ચે પધાર્યા હતા અને ખાસ કરીને દિવ્યાંગ ભાઈ બહેનોને જે સાધન વિતરણ કરવા માટે અહીંયા આવ્યા હતા. આ સંસ્થાની પ્રવૃત્તિઓથી ખૂબ વાકેફ થયા, સંસ્થાથી ખૂબ પ્રભાવિત થયા, સંસ્થાની પ્રવૃત્તિઓથી ખૂબ રાજીપો વ્યક્ત કરતા એમણે સમાજના લોકોને પણ એક અપીલ કરી છે કે ખરેખર જ્યાં સાચા ક્ષેત્રમાં કામ થઈ રહ્યું છે, દુર્ગમ વિસ્તારમાં કામ થયું છે, ગ્રામ્ય ક્ષેત્રમાં કામ થયું છે, ગ્રાસ રૂટ ઉપર કામ થઈ રહ્યું છે, એવી સંસ્થાઓની સાથે તમારે દાન, દક્ષિણા અને સેવાના કાર્યો સાથે જોડાય અને જન ભાગીદારીમાં માનવ સેવાના કાર્ય માટે જોડાવવું જોઈએ. વાત કરી જીતુભાઈ, તો ઘણા જે સહાય લેવા માટે આવ્યા હતા ત્યારે એમના મુખમાં ખુશી દેખાતી હતી, આનંદ દેખાતો હતો કે ભાઈ હવે જે અત્યારની જે અમારી જે લાઈફ હતી એમાં કંઈક અમને સુવિધા મળશે. અને દાખલા તરીકે જે ટ્રાયસાયકલ મળી, ઇલેક્ટ્રિક સાયકલ મળી, એનાથી એના જીવન ધોરણ પણ ઊંચું આવશે. શું કહેશો બેન? બિલકુલ સાચી વાત છે, કારણ કે આજને આ યુરિયાયુક્ત જીવન થઈ ગયું છે માણસનું, એટલે દિવસે દિવસે એના કાંડાની શક્તિઓ ખતમ થતી ગઈ છે. ભારત સરકારે એનો વિચાર કરી અને દિવ્યાંગજનોને ઇલેક્ટ્રિક સાયકલ મળે એ માટેનો પ્રયાસ કરી, જેની કિંમત અંદાજે એક સાયકલની 47,000 રૂપિયા છે. આજે ઇલેક્ટ્રિક સાયકલ થકી પાછળ એક બોક્સ પણ એમાં લાગેલું હોય છે. એ સાયકલ થકી એ વ્યક્તિ 40 કિલોમીટર સુધીના કોઈપણ જગ્યાએ જઈ પોતાનો વ્યવસાય જાવન આવન કરી શકે, કોઈપણ જાતનો એને ચાર્જ નહીં રાખે. એના બોક્સની અંદર એ પાણીની બોટલ રાખીને પણ વેચી શકશે. બીજા કોઈપણ ઉપકરણોનો વ્યવસાય કરવા અગર ઈચ્છે તો એ સાયકલ થકી એના જીવનમાં ચોક્કસપણે બદલાવ આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જીતેન્દ્રભાઈ, વાત કરીએ આજના કાર્યક્રમની, તો આજના કાર્યક્રમમાં આપની આખી સમગ્ર ટીમનો કેવો સહયોગ રહ્યો અને ટૂંકા ગાળામાં જ જે આપને જે વહીવટી તંત્રનો પણ સહયોગ રહ્યો, શું કહેશો? આ કાર્યક્રમની અંદર ખાસ તો આપણા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ સાહેબ શ્રી દેવવ્રત સાહેબ, ત્યારબાદ વિરેન્દ્રસિંહજી જાડેજા, માલતીબેન, જનકસિંહજી જાડેજા,
રુદ્રાંશજી અને અમારા સંસ્થાના ડૉક્ટર પ્રમુખ અને અમારા રતનસિંહભાઈ ખાસ મુંબઈથી પધાર્યા હતા. અને અમારી જે લોકલ ટીમ છે, સ્થાનિક અમે સમિતિ જે બનાવી છે ભચાઉની અંદર, એ અમારી કાર્યકર ટીમ તન મન ધનથી 2 દિવસનો માત્ર ટૂંકા ગાળાની નોટિસમાં આવડો વિશાળ કાર્યક્રમ કરવો અને એમાં પણ ક્યાંય પ્રકારની ચૂક વગર, તો એ મારો બધો જ શ્રેય જે છે એ મારી સ્થાનિક સમિતિના યુવા મિત્રોને છે કે એમણે રાત દિવસ જોયા વગર આ સંસ્થામાં 2 દિવસ સતત કામ કર્યું છે અને કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવ્યો છે. મારું નામ પ્રકાશ મગનલાલ બારોટ, તંત્રી દૈનિક ધરતીનાલાલ ગાંધીનગર, મીડિયા કન્વીનર અનુસૂચિત મોરચો ભારતીય જનતા પાર્ટી. આજે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉના ઉપક્રમે અહીં દિવ્યાંગજનના સશક્તિકરણના એક ભાગરૂપે ગુજરાતના મહામહિમ ગવર્નર શ્રી જે આજે પધાર્યા ને જે ખરેખર કચ્છની ભૂમિને પાવન કરીને આ દિવ્યાંગજનોને જે સાધન સહાયમાં એમણે જે પોતાની તીવ્રતા બતાવી, એના માટે ખરેખર હું સંસ્થાના જ મંત્રી શ્રી અમારા જીતેન્દ્રભાઈ જોશીની અવિરત 32 વર્ષની સેવાની સરવાણીને હું યાદ કરીશ. એમણે અતૂટ પાયે જે દિવ્યાંગોને સમગ્ર, આમ તો ગુજરાતના કહી શકાય, સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને કચ્છના દિવ્યાંગોને જે મદદરૂપ કરવામાં અને જે એમની જે પણ ત્રુટિઓને સંપૂર્ણ પુષ્ટિ કરવા માટે એમણે જે સંતુષ્ટ પ્રયાસ કર્યો છે, એને ગુજરાત ગવર્નરે પણ નોંધ લઈ અને આપણા સૌના માટે, સમગ્ર ગુજરાતી અને કચ્છી જનો માટે ગૌરવની ઘડી કહેવાય કે ભચાઉ ખાતે સાહેબે અહીં પધારી કરીને આ દિવ્યાંગજનોની વેદનાને, સંવેદનાને જેને કંઈક વાચા આપીને એમણે આજે પોતાના સ્વહસ્તે આજે સાધન સહાય અર્પણ કરીને એક નવજીવન વિકલાંગ સેવાશ્રયને હૂંફ પૂરી પાડી છે. એ બદલ હું સાહેબશ્રીનો અને સંસ્થાનો ખૂબ ખૂબ હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય. મારું નામ મનોજભાઈ શ્રીમાળી, હું સંસ્થાનો ટ્રસ્ટી છું. આજરોજ નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ ખાતે અમારી સંસ્થા દ્વારા 101 દિવ્યાંગ લાભાર્થીઓને વ્હીલચેર, સાયકલ, ટ્રાયસાયકલ, બગલઘોડી જેવી જરૂરિયાતના સાધનોની આજે અમે સહાય વિતરણ કર્યું છે. સાહેબ, મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજનો દિવસ અમારા માટે ખૂબ ગૌરવશાળી છે કે અમને ગુજરાત રાજ્યના રાજ્યપાલ માનનીય દેવવ્રત આચાર્ય સાહેબજી પધાર્યા અને 3 મહિના પહેલાં પણ અમે જ્યારે દિવ્યાંગ લોકો માટે જ્યારે રાજકોટમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, તેમાં પણ અમને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો સારો સપોર્ટ મળ્યો હતો અને તે પણ સંસ્થામાં કાર્યક્રમમાં હાજરી આપીને અમને આ બંને રાજકીય આપણા પ્રવૃત્તિઓમાં સાહેબ એ લોકોએ અમને સહયોગ આપ્યો. તે બદલ સંસ્થા સાહેબશ્રીઓનો, તમામ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આજે આ કાર્યક્રમમાં જે આપણા દેવવ્રત સાહેબ રાજ્યપાલશ્રી પધાર્યા તે બદલ આ કાર્યક્રમ સ્થાનિક સમિતિ અને આપણે આ જે નવજીવન વિકલાંગ સેવાશ્રય જે છે એમના બધા કાર્યકરો થકી બહુ સરસ પ્રોગ્રામ થયો. એ બદલ સર્વ કાર્યકરો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર. સંસ્થા એક સારામાં સારું 32 વર્ષથી કાર્ય કરી રહી છે. જરૂરિયાતમંદ અને જોઈતી ચીજ વિકલાંગોનો કે એનો જો બેનિફિટ સરકાર તરફથી છે એને ખબર નથી, એનું એક માધ્યમ બનીને એ લોકોને જે પ્રમાણપત્ર, એનાથી એ લોકોને લોકલ એસટીમાં મુસાફરી ફ્રી છે, રેલવેમાં ઓલ ઇન્ડિયા પર સાથે એક એમને કન્સેશન મળે છે, એવા પ્રમાણપત્ર સાથે એમને મળતું એક વેતન એટલે કે પેન્શન કે આર્થિક સહાય એવરી મંથ મળે છે, એ ત્યાં સુધીની સંસ્થા કામ કરી રહી છે. મારું નામ ડૉક્ટર ધર્મેન્દ્ર પરમાર છે અને સ્થાનિક સમિતિના પ્રમુખ તરીકે સેવા આપું છું. આજનો પ્રોગ્રામ સુંદર રહ્યો. આજે અમે જે દિવ્યાંગો છે ને 100 દિવ્યાંગોને ઇલેક્ટ્રિક સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે અને દિવ્યાંગો જે અભ્યાસ કરે છે એના માટે મોબાઈલની સુવિધા પણ આપવામાં આવી છે અને ઇલેક્ટ્રિક સ્ટીક જેને ચાલવામાં મદદ થાય, ઘોડી, એવી અનેક ચીજ વસ્તુઓ જે અમે દિવ્યાંગોને વિતરણ કરે છે, જેના દ્વારા તે પગભર થાય, આત્મનિર્ભર કરે અને પોતાનો વ્યવસાય કરી શકે. એટલા માટે ઇલેક્ટ્રિક સાયકલનું વિતરણ કર્યું છે અને અનેક સેવાકીય પ્રવૃત્તિ થાય છે અહીંયા લોકોને. અસ્તુ. मेरा अंजू शिवचरण पारिक, मुझे बहुत ही खुशी हो रही है क्योंकि मेरी बहुत ही तमन्ना थी कि हाथ से साइकिल अब चलाया नहीं जाता है, चलाते हुए हाथ दुखते हैं. तो ये सोच ही रही थी कब से, बहुत टाइम से कि कब मिलेगी. अब जाके इच्छा पूरी हुई है. अच्छा रहेगा, कहीं जाने आने में प्रॉब्लम नहीं होगी किसी का, ये कि अकेले भी जा सकती हूँ. पहले कितनी दिक्कतें आती थी आपको? बहुत दिक्कत आती थी, कोई हो तो बाहर कहीं जा सकती थी, वरना घर से भी नहीं निकल सकती थी. अब ये साइकिल मिली तो आप संस्था को कैसे आभार व्यक्त करेंगे? बहुत बहुत आभार. भगवान हर तरह से सुख शांति दे और ये काम इनका आगे बढ़ता रहे
हमारी तरफ से दुआ ही मिलेगी। हम यही आशीर्वाद देंगे, ऐसे ही काम करते रहे, आगे बढ़ते रहे, हमारे जैसे और लोगों का भला होता रहे।